હેલો ગાઈસ, સ્વાગત છે તમારું ફરી એકવાર આજના નવા વિડીયોની અંદર। તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ 13 એપ્રિલ 2023 અને ટ્યુઝડે એટલે કે મંગળવારના કરંટ અફેર્સ વિશે। તો મિત્રો પ્રથમ આપેલું છે જલિયાવાલા બાગ હત્યાકાંડની 104મી વર્ષગાંઠ। તો મિત્રો 13 એપ્રિલ 2023 ના રોજ જલિયાવાલા બાગ હત્યાકાંડની 104મી વર્ષગાંઠ હતી અને જલિયાવાલા બાગ હત્યાકાંડ વિશે આગળ વિગતવાર વાત કરીએ તો મિત્રો આઝાદીની લડત દરમિયાન ભારતની અંદર રોલેટ એક્ટના વિરોધની અંદર મહાત્મા ગાંધીજીએ 6 એપ્રિલ 1919ના રોજ દેશવ્યાપી હડતાલની ઘોષણા કરી હતી। ત્યારબાદ મિત્રો સમગ્ર ભારતની અંદર રોલેટ એક્ટના વિરોધની અંદર વ્યાપક દેખાવો થયા હતા અને આથી અંગ્રેજ સરકાર દ્વારા 8 એપ્રિલ 1919ના રોજ હરિયાણાના પલવલ ગામની અંદર મહાત્મા ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી। આ ઉપરાંત મિત્રો પંજાબમાંથી પણ અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને પંજાબમાં અંગ્રેજો દ્વારા કરવામાં આવતી ધરપકડના વિરોધની અંદર 10 એપ્રિલ 1919ના રોજ પંજાબના લોકપ્રિય નેતા ડોક્ટર સત્યપાલ અને સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરી હતી। ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ આથી પોતાના પ્રિય નેતાના ધરપકડના વિરોધની અંદર પંજાબના લોકોએ 13 એપ્રિલ 1919ના રોજ અમૃતસર ખાતે આવેલ જલિયાવાલા બાગની અંદર વૈશાખીના તહેવારની અંદર ઉજવણીના બહાને એકઠા થયા હતા। આગળ વાત કરીએ અમૃતસરની બેકાબુ સ્થિતિના કારણે 144ની કલમ તથા માર્શલ લો લાગુ કરવામાં આવ્યો હતો અને અમૃતસરના લશ્કરી કમાન્ડર જનરલ ડાયરે આ બાબતની જાણ થતાં તે લશ્કરી ટુકડી સાથે જલિયાવાલા પહોંચી ગયો હતો અને કોઈ પણ જાતની ચેતવણી આપ્યા વિના તેને ગોળીબારનો આદેશ આપ્યો હતો અને આ સમયે થયેલા અંધાધૂંધ ફાયરિંગની અંદર 100થી વધુ લોકો શહીદ થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા। બ્રિટિશ ઇતિહાસથી આ કલંકરૂપ ઘટનાના દોષિત જનરલ ડાયરનું પૂરું નામ બ્રિગેડિયર જનરલ રેગિનાલ્ડ એડવર્ડ હેરી ડાયર છે અને જનરલ ડાયરના આ કૃત્યની તપાસ માટે અંગ્રેજો દ્વારા હન્ટર કમિશનની નિમણૂક કરવામાં આવી હતી। જોકે હન્ટર કમિશને આ ઘટનાને જનરલ ડાયર દ્વારા અણસમજથી થયેલ ભૂલ ગણાવીને તેને દોષમુક્ત જાહેર કર્યો હતો। ભારતીયો દ્વારા મિત્રો આ કાંડની તપાસ શ્રી મદન મોહન માલવીયની અધ્યક્ષતાની અંદર એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું હતું અને મિત્રો તેની વિરુદ્ધની અંદર રવિન્દ્રનાથ ટાગોરે નાઇટહુડ અથવા જમનાદાસ બજાજે રાય બહાદુરની ઉપાધિનો ત્યાગ કર્યો હતો।